અને આજે તમને શું લાગે છે જયરાજ આહિરનું શું થશે? કારણ કે જયરાજ આહિર એસઆઈટી સામે પહોંચ્યા છે, હવે ધરપકડ થશે કે પછી એમને છોડી દેવામાં આવશે? શું થશે? મારી ફરિયાદ પ્રમાણે જો તપાસ પૂછપરછ થશે અને મારા જે મેં પ્રૂફ આપ્યા છે એ પ્રમાણે ચાલશે તો એની સીધી ધરપકડ જ થશે. નમસ્કાર, હું છું ગોપી ખંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે નવનીતભાઈ બાલદિયા જોડાયા છે બગદાણાથી. જયરાજ આહિરને સમન્સ આપ્યું હતું, ત્યારબાદ જયરાજ આહિર અત્યારે એસઆઈટીની ટીમની સામે હાજર થયા છે. નવનીતભાઈ, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. મને જે 2 દિવસ પહેલા એસઆઈટી ની ટીમે જે નિવેદન લેવા મારું બોલાવ્યા હતા એના અનુસંધાને મેં જે 15 પુરાવાને ત્યાં આપ્યા છે એના ઉપરથી જયરાજને બોલાવેલો છે. તમે કયા કયા પુરાવા આપ્યા હતા? જે 15 પુરાવા આપ કહી રહ્યા છો એ કયા 15 પુરાવા છે? એમાં એવું છે બેન, હજુ તો બીજાને બોલાવવાના બાકી છે, હજુ જે અમુક છે. કારણ કે તમે જે કહી રહ્યા છો કે પુરાવા આપ્યા હતા, એ પુરાવામાં કયા કયા પુરાવા છે? કારણ કે એમાં ક્યાંક ઓડિયો રેકોર્ડિંગ છે, શું શું છે એની અંદર? બેન, એમાં ઓડિયો છે, અમુક મને માર્યા પછીનો જે વિડીયો બનાવ્યો છે એ જે માણસ છે એની પાસેથી અમે લીધો છે. પછી એ માણસ ત્યાં એના સામે પણ હાજર હતો. હજી અમુક માણસોને હજુ લેવાના બાકી છે, એટલે હું જાહેર નહીં કરી શકું બેન. અચ્છા, કારણ કે તમે એક વિડીયો એવો પણ વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં કે જયરાજ આહિરના ફાર્મ હાઉસનો વિડીયો છે જે તમને માર્યા પછીનો છે. હા, એ વિડીયો પણ તમે પોલીસને હા. અને કારણ કે આજે જયરાજ આહિર આવ્યા છે, આપ શું માની રહ્યા છો કે પૂછપરછ કરીને એમને જવા દેશે કે પછી ધરપકડ એમની નિશ્ચિત માનવામાં આવી રહી છે? જો મારા પુરાવા ને જે મેં ફરિયાદ આપેલી છે એ મુજબ એસઆઈટી તપાસ કરે તો એની ધરપકડ થશે. અને કારણ કે સાથે સાથે નવનીતભાઈ એ પણ આપની પાસેથી જાણવું છે, કારણ કે કોળી સમાજનું પ્રેશર જબરદસ્ત હતું. ત્યાં કોળી સમાજનું પ્રેશર હતું એટલે જ આજે જયરાજ આહિર આ એસઆઈટી સામે હાજર થયા છે કે પછી ક્યાંક આ મામલાને પણ બીજા મામલાઓની જેમ એક સામાન્ય મામલો બનાવીને આડે રસ્તે જ મૂકી દેવામાં આવ્યો હોય? એ તો સમાજની એકતા છે, અમારા આગેવાન છે, બધું પ્રેશર છે. આવા તો ઘણા બધા કિસ્સા બેન એ લોકોએ કરેલા છે. જો ને 2 કિસ્સા બીજા બહાર આવ્યા જ છે કે ભાઈ માયાભાઈ અને એમના કાકા એ કઈ વિડીયોમાં બોલે જ છે એક દાદા, તમારા દીકરાને એટલા સમય પહેલા એક્સિડન્ટ કરી દીધું. પેલો કોઈ જમીન છે, માયાભાઈ ના દીકરા એમનું રાજુલા કઈ જમીનનો દસ્તાવેજ પચાવી પાડ્યો છે. આવા તો ઘણા બધા એના કિસ્સા છે. આ તો મારા સમાજની એકતા અને સમાજ બધો આગળ આવીને જે કઈ સાથ સહકાર બધા આપ્યો છે એટલે જ આનું નામ ખુલ્યું. નહીતર તો આને બહુ પોલિટિક્સ પાવર, પૈસાનો પાવર ને એવું બધું બહુ છે. બહુ બધા માણસોને અહીંયા હેરાન કરેલા છે આ લોકોએ. કારણ કે આજે રાજુ વાળા કરીને જે વ્યક્તિ છે તેને પણ બોલાવવામાં આવ્યો અને તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. હા, રામભાઈ વાળા કરીને છે. હા, જી. એ બગદાણાના છે. એમના ઉપર પેલા ફોન હતો. મારો નંબર એમની જોડેથી લીધો હતો. જયરાજનો જે મારી ઉપર ફોન આવે છે ને, એમની પાસેથી નંબર લીધો છે. ને એમને એવું કીધું હતું કે અમે બગદાણા આવીએ છીએ એમ. અચ્છા, એટલે એમના થકી અને તમને ત્યાર પછી માયાભાઈ નો પણ ફોન એમની ઉપર આવ્યો હતો સમાધાન માટે. જો એની ભૂલ ન હોય તો શું કામ સમાધાન માટે ફોન કરે? કારણ કે જે રીતે આખું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, હવે તમને લાગે છે કે ન્યાય મળશે? કારણ કે હવે તો જે મુખ્ય આરોપી છે તેને પણ બોલાવવામાં આવે, જેના ઉપર તમે આરોપ લગાવી રહ્યા છો. સાચી દિશામાં તપાસ થશે તો જયરાજ આરોપી જ છે પહેલેથી જ, બરોબર. જો સાચી દિશામાં હજુ તપાસ કરશે તો આરોપી તરીકે ઇન્વોલ્વ જ છે. અને જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, તમે હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, અન્ય કોળી સમાજના નેતાઓ માટે શું કહેશો? એ મારા બધા આગેવાનોનો અમને ન્યાય મળી જાય એટલે હું બધાનો આભાર માનું છું. મને અત્યારે જે સાથ અને સહકાર આપે છે મારા સમાજ, મારા જેટલા આગેવાનો છે એનો બધાનો હું આભાર માનું છું કે મને આમાં સાથ અને સહકાર આપ્યો છે, આગેવાની લીધી છે. તમને લાગે છે કે આ લોકો ન હોત તો, અને એસઆઈટી જે રીતે સરકાર ઉપર દબાણ ઊભું થયું
એ દબાણ ઊભું ના થયું હોત તો આ મામલામાં ઇન્વેસ્ટિગેશન થઈ શકે જ ખરું? નહીં તો પોલીસ તો ભીનું સકેલવામાં જ હતી ને બેન પહેલેથી. એ તમે જોયું જ છે, પેલી પીઆઈ ડાંગર છે તો પહેલેથી જ તે બધું ભીનું સકેલવામાં જ હતી આ લોકોની જોડે. હમ ડીવાયએસપી છે એમને પણ મીડિયા પત્રકાર પરિષદ બોલાવીને જાહેર કરી આપ્યું હતું કે આ તો આમ નહીં આમ છે. આખો કેસ ડાયવર્ટ કરી દીધો તો એ પછી તો આ બધું ક્યાંથી બધું ખુલ્યું. હું તો એમ કઉ છું આવા અધિકારીઓને એની તપાસ થવી જોઈએ. આ લોકોનું જો આમાં કઈ મિલી ભગત હોય તો એવડાને તો ડિસમિસ કરવા જોઈએ. આટલી બધી આ અને લોકોને પૈસાની લાલચ છે. આવા અધિકારીઓ કેટલા લાલસુ પોલીસ હશે પૈસાના કે આવું બધું ખોટું બધું જે સાચું છે બધું છુપાવવા માંગે છે. અચ્છા, તમારી પોલીસે જયારે એસઆઈટી ની ટીમ સામે તમે ગયા ત્યારે તમારી સાથે શું વાતચીત થઈ હતી અને જયરાજ આહિરની વિરુદ્ધમાં તમે એવા કયા કયા પુરાવા આપ્યા હતા જે નક્કર પુરાવા છે અને જેના કારણે એસઆઈટી એ બોલાવવા પડ્યા? મારી શરૂઆત બેન જે માયાભાઈને મેં ફોન કર્યો ટ્રસ્ટી બાબતનો, બરોબર, હમ પહેલેથી જ હું કેતો આવું છું કે મારે આ બીજા કોઈની હારે કશું જ નથી. માયાભાઈને મેં ફોન કર્યો પછી બીજા દિવસે એના દીકરાનો ફોન આવ્યો, પેલા એ પછી રાજુ ભુંબરનો ફોન આવ્યો, મારા મિત્રના ઓલામાં ફોન કર્યો અને મને પૂછે છે આ લોકો કે તું ક્યાં છો, કેટલા રોગથી વાત કરે છે, તો ઓડિયો ક્લિપ છે. હમ બીજા કોઈની જોડે તો કશું હતું નહીં. પછી મારા મિત્રને ફોન કરીને કે છે અમે બગદાણા આવીએ છીએ. તો આ બધું કરવાનું કારણ જ એ જ છે, બીજું કશું જ છે નહીં. એ બધું મેં ત્યાં અચ્છા, લખાવ્યું જ છે. જે વિડીયો કોલ કરવામાં આવ્યો, કારણ કે તમે એવું કીધું કે મારતી વખતે પણ કોકને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. એ તો એસઆઈટી વાળા એવું કીધું છે કે ભાઈ એની એફએસએલ તપાસમાં મોબાઈલ મોકલા છે, એ આવી જાય પછી ખબર પડે. અને સાથે તમારા મોબાઈલની અંદર પણ ઘણા એવા વિડીયો છે જે પોલીસ અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ હતા. એટલે એ પીઆઈ ડાંગર હોય કે પટેલ હોય, આ બંને જણાની પૂછપરછ અત્યાર સુધી એસઆઈટી એ કરી છે. પણ તમને લાગે છે કે એમને પણ આ આખા મામલાની અંદર આરોપી બનાવવા જોઈએ? કારણ કે એ પણ એટલા જ જવાબદાર છે કે તેમને પોતાની જે જવાબદારી હતી એ સરખી રીતે નથી નિભાવી. પટેલ સાહેબ છે એમની પાસે તો ઝાઝો ટાઈમ તપાસ રહી જ નથી. પીએ ડાંગર પાસે હતું, જે કઈ હતું એ ડાંગરે જ બધો આખો કેસ આખો ડાયવર્ટ કરવાનું બધું પહેલેથી જ ગોટાળે ચડાવ્યું છે બધું. તમને લાગે છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ? થવી જ જોઈએ ને. એમની પણ કોલ ડિટેલ ને બધું એના લોકેશન ને બધા ટ્રેસ થવા જોઈએ કે ક્યાં કયા સમયે ક્યાં ક્યાં હતા. જે આરોપીઓ પકડ્યા છે એમને પણ અહીંયા બગદાણા પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી એને શરૂઆતમાં જ. કોઈને લોકઅપ નથી કર્યા. અને આજે તમને શું લાગે છે જયરાજ આહિરનું શું થશે? કારણ કે જયરાજ આહિર એસઆઈટી સામે પહોંચ્યા છે, હવે ધરપકડ થશે કે પછી એમને છોડી દેવામાં આવશે? શું થશે? મારી ફરિયાદ પ્રમાણે જો તપાસ પૂછપરછ થશે અને મારા જે મેં પ્રૂફ આપ્યા છે એ પ્રમાણે ચાલશે તો એની સીધી ધરપકડ જ થશે. બિલકુલ નવનીતભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આપ શું માનો છો આ ઘટનાને લઈને? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.